નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. દોસ્તો, આજે સૌ પહેલી વાર શ્રી કૃષ્ણ સેવા ગ્રુપ પાનેલી સંસ્થા પરિષદમાં પધાર્યું છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ. આજે આ ગ્રુપ સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે. ગ્રુપનું નામ જ એવું છે, શ્રી કૃષ્ણ સેવા ગ્રુપ. એટલે આ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત આ ગ્રુપના તમામ મેમ્બરોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, સાથે સાથે જ એમના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર બરકત આપે અને અપાર શક્તિ પ્રદાન કરે કે એ જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં દિવસે ને દિવસે વધારો કુદરત એમના દ્વારા કરાવે અને સમાજના જે વંચિત વર્ગો છે એની અવિરતપણે સેવા કરે, એવી જ આપણે સૌ આજના દિવસે પ્રાર્થના કરીએ. ભોજનની અંદર બટેકાનું શાક, પૂરી, ખમણ, ચટણી, ગુલાબજાંબુ, ફ્રાઈંગ, સલાડ અને છાશ. દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા નેત્રહીનો માટે જે એક્ટિવિટી કરવામાં આવે છે એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બીજી કોઈ સંસ્થા નથી કરતું જે કાર્ય આપણા મોરબીના આંગણે થઈ રહ્યું છે. અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે, જેને એજ્યુકેશન પૂરું પાડે છે અને ભણાવે ગણાવે છે, પણ ભણ્યા પછી એનું શું એ કોઈ વિચાર નથી કરતો. જે વિચાર આપણી સંસ્થાને આજથી 12 વર્ષ પૂર્વે આવ્યો અને મોરબીની અંદર આપણે સંસ્થાની શરૂઆત કરી. 10 છોકરાઓથી અજંતા ઓર્પેટ નામની કંપનીની અંદર આપણે એ 10 નેત્રહીનોને રોજગાર અપાવ્યો અને સંસ્થાની શરૂઆત કરી. હાલ સંસ્થાની અંદર 160 નેત્રહીનો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને મોરબીની અલગ અલગ 22 જેટલી ફેક્ટરીઓની અંદર પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે. દોસ્તો, સંસ્થા તરફથી નેત્રહીન લાભાર્થીને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે. લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે. તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. 160 મેમ્બરમાંથી 40 ફેમિલી છે આપણી પાસે, જે ફેમિલીને દર મહિનાની 1 તારીખે સંસ્થા દ્વારા 26 વસ્તુની રાશન કીટ આપવામાં આવે છે અને સાથે સાથે પર ડે 1.5 લીટર દૂધ આપવામાં આવે છે, જેનાથી એનું ઘર ચલાવવામાં એને આસાની રહે. એ જે કાંઈ પણ કમાય એમાંથી 2 પૈસા બચાવી અને એના પરિવાર પાછળ એ ખર્ચી શકે. દોસ્તો, નેત્રહીન ભાઈઓ જે અનમેરિડ છે એમની માટે સંસ્થાનું રસોડું 3 ટાઈમ અવિરતપણે ચાલુ રહે છે. સાથે સાથે સંસ્થા દ્વારા પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, હોસ્પિટલની અંદર દર્દીઓને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. તો દોસ્તો, આપ સર્વેના વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે સેવાનું અવિરત યજ્ઞ આવો સરસ મજાનો ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે આ યજ્ઞની અંદર જોડાઓ. આપનું ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યોની અંદર આપ સર્વે સહભાગી બનો, એવી જ આપ સર્વેને વિનંતી. સંસ્થા 12 વર્ષથી સમાજના સાથ અને સહકારથી અત્યારે આ મુકામ સુધી પહોંચી છે. એનો પૂરો શ્રેય સમાજને અને મોરબીના દાતાશ્રીઓને જાય છે. સાથે સાથે બીજું જણાવવાનું કે સંસ્થા આપ સર્વે જાણો છો તેમજ આપણો નવો પ્રોજેક્ટ
પણ ચાલુ છે. લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં આપણે જમીન પ્લસ 7 માળનું નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ, જેની અંદર 56 ફ્લેટ આપણે બનાવીએ છીએ. જે 56 ફ્લેટની અંદર ભવિષ્યમાં 56 અંધ પરિવારો વસવાટ કરવાના છે. તો બિલ્ડિંગ પૂરું કરવામાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે. સાથે સાથે જ મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર જે નેત્રહીનો રોજગાર કરે છે, સાથે સાથે સંસ્થા દ્વારા સંસ્થાની અંદર જ રહી અને નેત્રહીનો પોતાનો રોજગાર પ્રાપ્ત કરી શકે એના માટે પેપર ડીશ અને પેપર દુનાના મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. છેલ્લા 4 મહિનાથી આપણે મશીન ઇન્સ્ટોલ કર્યા છે અને બે મશીનના માધ્યમથી હાલ 6 નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડીએ છીએ. તો ભવિષ્યમાં આપણે એમાં વધારો કરતાં 15 થી 20 ઓછામાં ઓછા 15 થી 20 નેત્રહીનોને રોજગાર પ્રદાન કરી શકીએ સંસ્થાની અંદર અને અંદર એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ. તો આપ સર્વેને અપીલ કરીએ છીએ કે એ કાર્યની અંદર પણ આપ જોડાઓ અને સંસ્થાને મદદરૂપ થાઓ. વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. અને એથી વિશેષ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર. મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો આપ ગમે ત્યારે સંસ્થાની વિઝિટ અર્થે આવી શકો છો. સાથે સાથે આજે શ્રી કૃષ્ણ સેવા મંડળ પાનેલી સંસ્થા પરિષદના પધાર્યા છે, ત્યારે આ ગ્રુપના તમામ મેમ્બરોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે. અને આવા જ નવા વિડીયો ફરીથી જોવા માટે વિડીયોને બને તેટલો શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની માહિતી પહોંચે. તો ફરી મળશું આવા જ નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ. હલો, ચાલુ કરી દેજો. હજી રાખો. ચકડી ના ના બીજી